વ્યૂ કેવો આવે છે જરાક કોમેન્ટ કરો. એ દેખો અત્યારે તો આઈફોન હોય ને તો કાંઈ વ્યૂ આવે એક નંબર તોડી નાખે એવો આવે. બાકી પણ આપણે તેમ જો હાથીને ચકાડી દીધું લોહી આપણું. હાથ થઈ ગયો લોહી લુહાણ. તો જય માતાજી ધનવર્ષનો નોજ લોગમાં તો સવારમાં જાગી અત્યારમાં વેહ ને એની ઉપર ન જતા કેમ કે ધોઈ નથી મોઢું નથી માથોડું કાંઈ નહીં. સવારમાં એ જ જાગીને આજે જીરું બાળવા માટે આજે ગયા તો ઉપલા પડામાં. હવે પાછું જઈ રહ્યું ઘરે ઘઉં વાળું છે ને એ પડા કૂવા વાળું એમાં ગયો તો જીરું બાળવા. હવે આવશું પાછો ઘરે બાકાજી કી બોલાવો ખાવામાં હતો હે ને પેલા ખાતા આવીએ. મોઢું ઉગી નાખ્યું નીકળી બાપુનો સ્કોર્પિયો લઈને ગામમાં દૂધ ભરવા માટે. સિરાય નથી પેલા ક્યાંક જલ્દી મેં દૂધ ભરતા હું આવીને સિરાઈ લઈએ. વાદળા બાદળા થઈ ગયા પાછા વરસાદ આવું એવી રીતે ખાવામાં બાકાજી કી બોલાવી દીધી ને. હવે પાછું રહેશું જીરું લેવા માટે. વ્યૂ કેવો આવે છે જરાક કોમેન્ટ કરો. એ દેખો અત્યારે તો આઈફોન હોય ને તો કાંઈ વ્યૂ આવે એક નંબર તોડી નાખે એવો આવે. બાકી પણ આપણે પાસે નથી કેમ કે તમે કાંઈ સપોર્ટ એવો કરતા નથી. એકાદો લઈ ગયો ને બધા થાય ને આઈફોન મને ઘર ભેગું થા. જો જીરું પણ હાથીમાં વાળા હતા હાથમાં જો લોહી કરી નાખ્યું બહાર આની નાખ્યું તેમ જો હાથીને ચકાડી દીધું લોહી આપણું. હવે મોજે પહેરે જવું જોઈએ મારે. હાથીમાં વાળો ચોકરી બંધ કરવા માંડ્યો પાછળ ભેગા એટલે કે હાથી ભેગી કરવા માંડ્યો અને જોઈ લો હાથ થઈ ગયો લોહી લુહાણ. આજે લોહી નીકળી ગયો હાથમાં ભેગી કરીને એમાં તો ના તો તૈયાર છે હવે નીકળી ગયો છે. પડખ્યાને લગ્ન આવે છે ત્યાં તો જો આગળ હેલા જાય છે ભાઈની એ તો જલ્દી ધોડાધોડ થઈ જઈને હારી અને ઝાપટ થાય ખાવાનું. ફાઇનલી ખાઈ બાઈ નીકળી જાય. હું બાકુન બતાવે ઘર બાદ જવા લાલ ઘોડામાં. જો લાડો ખાઈ જો કાકાને ઘરે લખાવે રૂમાલ દેખાય એમાં ઇસ્ત્રી મારવા માટે. રાણો જો રૂમાલને પણ ઇસ્ત્રી મારીને વાપરે. એમ તો કાંઈ ઘટે નહીં એમ જિંદગી હાલે ભાઈ. તો એની ઇસ્ત્રી જો ગરમ વરી છે પછી મારી દીધી જરાક ઇસ્ત્રી રૂમાલની. તો તે જો કહી દીધી મેં જાહેરમાં મોટર શરૂ એટલી વાર હું જો ઉંદરડીના બચ્ચા નીકળ્યા જો નાના નાના જો આ ભણમાં જો આમાં પાણી ગયું ને જો આમાં તો જો ઉંદરડીના બચ્ચા નીકળ્યા. આ બાજુ બોલે છે જો એક તો અહીંયા ચડીને બેઠું દઉં કેવું છે બિચારું નાનું. ખૂટી રહ્યું કૂવામાં પાણી તો નીકળી જાય કૂવા બાજુ મોટર બંધ કરવા માટે જલ્દીથી અને કૂવે મોટર બંધ કરતા આવીએ. જો ગયો સદી હાથમાં અને અત્યારે કરી છે મેં અને મારા બાપુજીએ જીરામાં દવા છાંટવાની કેમ કે કાલે જવાનું છે એક ઠેકાને લાડો ખાવા માટે બહુ દૂર આઘા જવાનું એટલે અત્યારે એક બે પાંચ છાંટી દેવી તો હવારથી બાપુજીને છાંટોમાં જાજુ તાણ ના પડે એટલા માટે. ફાઇનલ આવી ગયા દવા છાંટીને હાથ પગને મોઢાને ઉધોને નીકળી ગયો છે દાદા પગે લાગવા માટે અને હાલો ને પગે લાગી જાય ને પછી વ્યાજ ઘરે. વાળું બાળકને ફાઇનલી આ છે ને મેન હવેલી આવી ગઈ હતી કેમ કે વ્લોગ અપલોડ કરવો હતો ને એડિટ કરવો. મેન તો છે ને અપલોડ કરવાનું જ કામ હતું. પછી કીધું એડિટ હારે બેઠા હોય તો કરી નાખ્યું. પછી કાલ છે ને આ ગુલાડો ખાવાનું છે ને ત્યાં નવરાય મળે કે ન મળે. મને સ્પેશલ ફોટા પાડવા માટે બોલો કે કોઈ આવે કે ન આવે પણ તમારે કે ફોટા પાડવા આવવાનું છે એટલે મારે તો જવું જ જોઈએ ને ફોટા બોટા પાડવા પડશે. તો એ વ્લોગ પહેલાં જોઈજો આવી ગયો જોઈ લો અને પહેલાં આ વ્લોગ જોતા જાઓ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણને સપોર્ટ મળતો હોય. તો બસ મિત્રો આજનો વ્લોગમાં આટલું. જો તમને વ્લોગ પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. હું તમને કાલે મળું ન વ્લોગ બાય.